મિત્રો, ગુજરાતી ફિલ્મ જગતની ડ્રીમ ગર્લ કહેવાતી રૂમા માણેક વિશે તો સૌએ સાંભળ્યું જ છે, પરંતુ આજે અમે તમને એવી સચ્ચાઈ વિશે જણાવીશું કે જે ઓછા લોકોને ખબર છે। રૂમા માણેકનો જન્મ મુંબઈમાં થયો હતો, પરંતુ બાળપણના દિવસો તેમણે ગુજરાતના નાના શહેરમાં વિતાવ્યા છે। સૌને લાગે છે કે રૂમા માણેક માત્ર ફિલ્મ એક્ટર જ છે, પરંતુ હકીકતમાં તેઓ એક કુશળ ક્લાસિક ડાન્સર પણ છે। બાળપણથી જ તેમણે ભારતનાટ્યમની તાલીમ લીધી હતી અને અનેક સ્ટેજ શો કર્યા હતા। આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુની ઘંટીને પ્રેસ કરો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। ફિલ્મોમાં આવતા પહેલાં રૂમા માણેક મોડલિંગ જગતમાં સક્રિય રહી હતી। એક વખત સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન એક ગુજરાતી ડાયરેક્ટરે તેમને જોયા અને તરત જ ફિલ્મ માટે ઓફર આપી। આ ઓફર જ તેમને સુપરસ્ટાર બનવાની સફરની શરૂઆત બની હતી। ત્યાર પછી રૂમા માણેકે ઘણા ફિલ્મોમાં કામ કર્યું, જેમ કે દેશરે જોયા દાદા પરદેશ જોયા, કડલાની જોડ, ઊંચી મેડીના ઊંચા મોલ, મન સાહિબાની મેળીએ, દલડું લાગ્યું સાહિબાના દેશમાં જેવા ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે। મિત્રો, ઘણા લોકોને ખબર જ નથી કે ફિલ્મોમાં અભિનય કરતી વખતે પણ રૂમા માણેકે પોતાનું શિક્ષણ અધૂરું છોડ્યું ન હતું। તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને થોડા સમય પરિવારના બિઝનેસમાં પણ કામ કર્યું છે। ફિલ્મી દુનિયામાં લોકપ્રિયતા હોવા છતાં રૂમા માણેક ખૂબ જ સાદગીપૂર્ણ અને પારિવારિક જીવન જીવતી હતી। કદાચ આ જ કારણ છે કે તેમને ખાનગી જીવન વિશે ઘણી બાબતો આજે પણ લોકો માટે રહસ્ય છે। તો મિત્રો, આ હતી રૂમા માણેકની એવી સચ્ચાઈ કે જે ઓછા લોકોને ખબર છે। આવી જ રસપ્રદ કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।